ઝાલોદ તાલુકા પંચાયત ખાતે ચૂંટાયેલા સભ્યોની જગ્યાએ તેમના પતિ બેસતા હોવાનો કરાયો આક્ષેપ। આજે તારીખ 19/7/2024 શુક્રવારના રોજ બપોરે 2 કલાકે મળતી વિગતો અનુસાર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ચૂંટાયેલા મહિલા સભ્યોના બદલામાં તેમના પતિ દાવો કરતા હોય તેવો આક્ષેપ કરાયો। યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા આ સામાન્ય સભામાં તમામ એજન્ડા રદ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે માંગ કરાઈ હતી। એક તરફ સરકાર મહિલાઓને એક સમાન હકની વાતો કરી રહ્યા છે, ત્યારે અન્ય જગ્યાએ જે સામાન્ય સભા અથવા તો મહિલા સભ્યના પતિ દેવો કરી અને તે રીતનો નિર્ણય કરી શકે છે તેવો યુથ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સત્વરે આવા અધિકારી બાબુઓ સામે જે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસની માંગ પણ ઉઠવા પામી છે। આજરોજ ઝાલોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી। આ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીની બોડી હોવાથી જે મહિલા પ્રતિનિધિઓ છે વારંવાર આગળની પણ સામાન્ય સભામાં એમના મહિલાની જગ્યાએ એમના પતિઓ સામાન્ય સભામાં બેસી અને અધિકારીઓને દબાવીને વહીવટ કરતા હોય છે અને ખોટી રીતના ઠરાવો કરે છે। અમે જે હમણાં મીડિયાના માધ્યમથી જે વિડીયો આવ્યો છે એમાં 7 થી 8 સભ્ય એવા છે કે જેમની પત્ની તાલુકા સભ્ય હોવા છતાં એ જાતે પ્રતિનિધિ નથી છતાં સામાન્ય સભામાં બેસે છે। આમાં એક અધિકારીઓ અને નેતાઓની મિલીભગત છે। દાહોદ જિલ્લામાં અવારનવાર નકલી કચેરીઓ, નકલી એનએના કૌભાંડો જ્યારે થતા હોય છે ત્યારે ભાજપની શાસિત આ જિલ્લામાં સંસદ સભ્ય પણ ભાજપના છે, ધારાસભ્ય પણ ભાજપના છે અને છતાં આ જિલ્લામાં બધી રીતના ખોટું કરાવતા હોય છે। એટલે આમાં ચોક્કસ રીતે એવું જોવાય છે કે એક તરફ ભાજપ મહિલા સશક્તિકરણની વાત કરે છે અને બીજી તરફ એમના જ પતિ તાલુકા પંચાયતની સામાન્ય સભાઓમાં બેસી અને અધિકારીઓને દબાવી અને અધિકારીઓ પણ આ સામાન્ય સભામાં કોઈ પણ જાતનો નિયમ રાખ્યા વગર પોતાની મનમાનીથી આ સામાન્ય સભામાં આવી રીતે બેસાડી અને ખોટી રીતે વહીવટ કરતા હોય છે। ઝાલોદ તાલુકામાં ગરીબ લોકોને એનઆરજીની ફાઇલોની વાત હોય કે નાના ટ્રાઇબલના બોર્ડર વિલેજના કામો હોય, આવામાં પણ અધિકારીઓ પોતાની મનમાનીથી ખુલ્લેઆમ પૈસા લે અને વહીવટ કરતા હોય છે। ત્યારે આ વિડીયો થકી ચોક્કસપણે અમને લાગે છે કે અધિકારીઓ પણ આ ભાજપ શાસિત બોડીની સાથે સંકળાઈ અને ખોટી રીતના ઠરાવો કરી અને સામાન્ય સભાને આગળ કરતા હોય છે। અમારી એક જ માંગણી છે કે જો આ સામાન્ય સભા આવનાર સમયમાં રદ ના થાય અને તાત્કાલિક ધોરણે આ ઠરાવો જે પણ આજની સામાન્ય સભામાં થયા છે એ રદ કરી અને નવેસરથી એજન્ડા કાઢી અને જે સાસા તાલુકા પંચાયતના સભ્યો છે એમને હાજર રાખી અને ઠરાવોમાં કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમે આના વિડીયોના માધ્યમથી અને અમારી પાસે પ્રૂફ છે, અમે વિકાસ કમિશનર સુધી જઈશું અને જો કદાચ આ સામાન્ય સભા રદ નહીં થાય તો આવનાર સમયમાં અમે કોંગ્રેસ શાસિત અમારા જે પણ કોંગ્રેસના ધારાસભ્યો છે, વિરોધ પક્ષના નેતા છે, એમને આ વિડીયો આપી અને વિધાનસભામાં પણ આનો પ્રશ્ન અમે ઉઠાવીશું। આપનું નામ? સંજયભાઈ નીનામા, દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ।